મારું નામ ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલ છે। હું ખારી પિંજર જમીન સુધારનારી ગણોત્યાન સહકારી મંડળી તેનો પાસ્ટ પ્રમુખ રહી ચૂકેલો છું। હાલમાં અમારી જે સરકાર તરફથી જે જમીન આપવામાં આવેલી છે, જે 1952માં આપવામાં આવેલી હતી, આજે છેલ્લા 74 વર્ષથી અમે ભોગવતા આવેલા છે। હાલમાં પ્રમુખ અને સેક્રેટરી દ્વારા આ જમીન જે પ્રકારે ખેડૂત પાસેથી પડાવી લઈ અને કોઈ કંપનીને આપવા માટેના ષડયંત્ર ચાલી રહેલું છે, જેના ભાગરૂપે તેઓ સંમતિ કોઈને પણ વાંચવા આપ્યા મૂક્યા વગર કે શેર ટ્રાન્સફરની સંમતિમાં કંઈ પણ વાંચ્યા મૂક્યા વગર સાઇન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહેલું છે। અને જેના માટે મેં ઇનકાર કરતા મારી પર હુમલો પણ કરવામાં આવેલ છે, જે બાબતની FIR પણ થયેલી છે। આવું જ કૃત્ય અન્ય સભ્યો પર પણ કરવામાં આવી રહેલું છે। હું પોતે સિવિલ એન્જિનિયર હોય, તમામ વસ્તુથી વાકેફ હોય, કાગળ કોઈને પણ વાંચવા એ લોકો આપતા નથી, મને પણ આપવામાં આવેલ નથી, અને જબરજસ્તી સાઇન કરવા માટે દબાણ કરવામાં આવે છે, જે બાબતની મારી હાઈકોર્ટમાં પણ કેસ ચાલે છે, સ્પેશિયલ સિવિલ કેસ ચાલી રહેલ છે, અને કેસ નંબર છે 497/2026। તેમ છતાં આ લોકો ઉપરવટ જઈને પ્રકારે આ જમીન પડાવી લેવા માટે બ્લોક વિભાજન પણ કરવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત 10 ટુકડા કરવામાં એ લોકોએ અરજી કરી દીધેલ છે જમીન દફતર વિભાગમાં, જે પણ તદ્દન ખોટું છે। પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જે કોઈ એફિડેવિટ કરવામાં આવેલ છે તે તદ્દન ગેરકાયદેસર છે, અને તે બાબતે એમની સામે પણ પગલાં લેવા જોઈએ અને ગુનો નોંધાવવો જોઈએ એમનો, કે એઓ 10 ભાગલા કઈ રીતના પાડી શકે છે। અમે સભ્યો 36 છે તો 36 ભાગલા પાડવા જોઈએ, એની જગ્યાએ તેમણે ફક્ત ને ફક્ત 10 ટુકડા પાડી ત્રહિત વ્યક્તિઓને આ શેર ટ્રાન્સફર કરવા માટેનું કૃત્ય કરેલ છે, અને આખી જમીન કોઈ પણ કંપનીને વેચી દેવા માગે છે અને બારોબાર વેચી દેવા માગે છે, અને પોતાની કટકી કાઢી અને જાયન્ટ કંપનીઓને માતબર રકમમાં આશરે 1300 થી 1400 કરોડ રૂપિયામાં આ લોકો સીધી વેચી મારવાનું ષડયંત્ર રચેલ છે। હાલમાં AMNS કંપનીનો ગઈકાલે મારી પર ફોન આવ્યો ડિરેક્ટરનો કે અમે આ જમીન લેવામાં કોઈ જગ્યાએ સામેલ નથી, પરંતુ તેમ છતાં આજે મુકેશ સોની નામની વ્યક્તિ જે છે કવાસ ગામની, તે ગામડામાં આવીને કહે છે કે હવે તમારું આમાં કશું છે નહીં, જે કંઈ છે તે બસ અમારું જ છે, અને મંડળીના તમામ ડોક્યુમેન્ટ તેઓ લઈને ફરે છે, જેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી રાજાભાઈના ભૂતપૂર્વ PA હતા, અને અમારા ગામમાં દરેકના ઘરે જઈને તેઓ શેર ટ્રાન્સફરમાં સાઇન કરાવડાવે છે, અને તે પણ જબરજસ્તી। અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમારી જે કંઈ આ સનદ જે સરકાર તરફથી આપી છે તે રિન્યૂ થાય, અને જે અમારી જમીન 2016માં જે પ્રમાણે વહેંચવામાં આવેલી સભાસદોને તે યથાવત રહે। ધારો કે મારો 13મો નંબરનો પ્લોટ હતો તો મને 13 નંબર આપી દે, અમારા જે કનિજ છે બાજુમાં અમરતભાઈ નોતમભાઈ, એમનો 18 નંબર રહે તો તેનો તે યથાવત રહે। આજે અમરતભાઈ અપાહિત છે છતાં પણ એમના ઘરે કોઈ વાર એડવોકેટને મોકલે, કોઈ વાર મુકેશભાઈને મોકલે, ત્રાહિત વ્યક્તિઓને મોકલી અને કેન પ્રકારે એમની પાસે શેર ટ્રાન્સફરમાં 10-10 થી 12 સાઇન કરવા માટે આવે છે એ લોકો, અને અન્યો પાસે 10-12 સાઇન શામાં કરાવી છે, કયા કાગળોમાં સાઇન કરાવે છે તે આજકાલ કોઈને પણ ખબર નથી। તમામ ખેડૂતોના જૂના શેર નવા આપશું એમ કહીને લઈ લીધા છે। આજની તારીખે કોઈને પણ નથી નવા શેર આપ્યા કે નથી જૂના શેર આપ્યા, અને કેન પ્રકારે હવે તમારું આમાં કશું નથી, તમે આમાં શેર ટ્રાન્સફરમાં સાઇન આપી દો, બાકી તમારું આમાં કશું આવવાનું નથી। એ પ્રમાણે જમીન પડાવી લેવાના। અમે જનરલ મીટિંગ માટે હજારો વાર કહી ચૂકેલા છે,
કોઈ વખત જનરલ મિટિંગ રાખતા જ નથી એ લોકો. જિલ્લા રજિસ્ટ્રારને છેલ્લા અમે 10-12 મહિનાથી રજૂઆત કરીએ છીએ. આજ સુધી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે પણ કોઈ પગલાં ભર્યા નથી, નથી રાજ્ય રજિસ્ટ્રાર સાહેબ કોઈ પગલાં ભર્યા કે નથી કલેક્ટર સાહેબે પગલાં ભર્યા. આમાં કોઈ જગ્યાએ કોઈ અધિકારીઓ કોઈ આમાં કોઈ પગલાં ભરતું નથી.